ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ગુંજરી ગામે સજનબેન કે જેમની ઉંમર 21 વર્ષની હતી એમની ડેડ બોડી મળેલી અને એના આધારે પેનલ પીએમ અમદાવાદ ખાતે કરાવેલું અને એમના જે સ્વજનો હતા એમની જે લાગણી અને એની જે ફરિયાદ હતી એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરેલો હતો. ઘણા બધા એમને શંકાઓ હતી, એની રજૂઆતો સાંભળી અને જે તપાસ કરવામાં આવી એ તપાસના અંતે એવું ફલિત થયું કે જે બેન હતા સજનબેન એમનું ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે મૃત્યુ થયેલું છે. એ પીએમ જે કરાવેલું પેનલથી અમદાવાદ ખાતે એમાં પણ એ રિપોર્ટમાં એ જ આવેલ કે ઇલેક્ટ્રિક શોક લાગવાને લીધે એનું મૃત્યુ થયેલું છે. જેના આધારે વધુ તપાસ છે એ થાણા અધિકારી એ બી ચૌધરી દ્વારા કરવામાં આવી અને એ જે તપાસના અંતે એ જે આરોપી છે કે જેમણે એના શેઢા પરથી એ જે લાશ ઉઠાવી અને જે અવાવરૂ જગ્યાએ જંગલ વિસ્તારમાં મૂકી હતી એ પણ ડિટેક્ટ થયેલ છે. અને જે આરોપી છે માધાભાઈ એમની પણ ધરપકડ કરવામાં આવી છે. એમના જે પરિવારજનો છે એમને પણ તપાસની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે અને તપાસમાં જે પણ એમની શંકાઓ હતી અને એમની રજૂઆતો હતી એ ધ્યાને લઈ અને તપાસ કરતા એ લોકોને પણ સંતોષ થયો છે.